મારું નામ આદિલ હસન શાહ. અમે વોર્ડ નંબર 13 ના નવી વસાહત વિસ્તારમાંથી આવીએ છીએ. અમારે ત્યાં 8 દિવસ અગાઉ કોર્પોરેશનથી આવેલા આઠેક અધિકારીઓ આવાસના ફોર્મ ભરી ગયા હતા. એમને માહિતી નહીં હતી કે આ આવાસના ફોર્મ છે. એ લોકોએ આવીને એવું કીધું કે વસ્તી ગણતરીના ને એક સર્વે મુજબ એક ફોર્મ ભરતા છે. તો આવીને બધાને ફોર્મ ભરી ગયા. પછી અમારા આગેવાનોએ આ માહિતી નીકાળી તો અમને માહિતી એવું મળ્યું છે કે આ આવાસના ફ્લેટના ફોર્મો છે. તો આજે અમે રજૂઆત કરવા આવ્યા કે તમે જૂઠું બોલીને કેમ આ ફોર્મ ભરી ગયા છે. તો એના માટે અમે અમારા વસ્તીના ઘણા પ્રશ્નો બી લઈને આવેલા હતા કે ડ્રેનેજના, પાણીના છે, રોડના છે ને એની સાથે આ મુદ્દો બી હતો. તો અમે આખી વસાહતના લોકો અહીંયા ભેગા થઈને આવ્યા. તો અમે જોયું કે મહાનગરપાલિકામાં જ્યારે રજૂઆત કરવા પ્રજા આવે તો મહાનગરપાલિકાની અધિકારી પણ નથી, કમિશનર સાહેબ પણ નથી, ડેપ્યુટી કમિશનર સાહેબ પણ નથી, કોઈ અધિકારી અમને અહીંયા મળ્યો નથી. આખી મહાનગરપાલિકા ખાલી છે. તો હવે અમે આ પ્રશ્નોને લઈને કઈ જગ્યા પર જઈએ? તો એના માટે હવે અમે વિચાર્યું છે કે કાલે પણ અમે અહીંયા મહાનગરપાલિકા પર ભેગા થવાના છે અમારા આ પ્રશ્નોને લઈને. તો અમારી વિનંતી છે કે અમને કાલે કમિશનર સાહેબ થોડુંક સમય આપીને અમારાથી મુલાકાત કરે ને અમારા આ પ્રશ્નોનો નિરાકરણ લાવે. એક વાર તૂટીને પછી